હાજી, તો આ પેલું બોલવાનું ને, સમર્પણ એજ્યુકેશન હબમાં આપનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. મસ્ત બોલ્યો, હા. તાલી પાડો ઓલા. બસ 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 બસ. 10 રૂપિયા આપા પછી. 150 રૂપિયા દેગા. હાજી, લઈએ 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 લઈએ. ફંક્શન આ બધા નવમાના જ ફંક્શન છે. નવમાના જ ફંક્શન છે. રિવિઝન રૂપે આપણે જોવાના છીએ, માટે થોડું ફાસ્ટ ચાલીશ. તો છતાં પણ ગુજરાતી ટ્રાન્સલેશન પણ હું લખીશ તો ખરો જ, અને તમને પણ લખાવડાવીશ. નવમામાં જે આ બધા ફંક્શન આવી ગયેલા હતા, શોઈંગ એબિલિટી છે, કે પછી આસ્કિંગ ફોર પરમિશન છે, કે પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા અથવા સંભાવના દર્શાવવાની છે. તો આ બધા ફંક્શન આપણને 9થમાં આવેલા હતા, 10થમાં પણ છે, 11th અને 12થમાં પણ 2 માર્કનું આ જૂનું પૂછાય. જે તમે 9મા 10મામાં શીખીને આવ્યા છો એ 12થના બોર્ડની એક્ઝામમાં 2 માર્કનું તો પૂછાય, કે તમે 9મામાં તમારો પાયો કેટલો ક્લિયર હતો ચેક કરીએ. 10મામાં તમે શું શીખ્યા ચેક કરીએ. એમ કરીને 1-2 માર્કનું એ લોકો પૂછે. બરાબર. ફંક્શન 9મા ધોરણની ફર્સ્ટ ટેસ્ટમાં પણ આ જ ફંક્શન ચલાવેલા. શરૂઆતમાં પહેલું આ જ ફંક્શન કરાવેલું. જરા જરા ટચ આપ્યું કે સર અમે ગયા વર્ષે કે ને કે અહીંયા ટ્યુશન નહીં આવેલા તો શું કરીએ, એટલા સારું તો તારા સારું તો ચલાવતો છું. આ તો પેલા સિક્કા છે એટલે ઈ મેં કીધું આ હું ચોંટ ચોંટ કર્યા કરેલા યાર, જબરું ચોંટી ગયું. એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા. આની જગ્યા પર એ લોકો બીજો શબ્દ વાપરી શકે, સ્કિલ, આવડત, કૌશલ્ય. ના હલતું છે અહીંયાથી, આ બાજુથી પણ સ્લાઇટ મતલબ ચાલુ હશે. અને ક્ષમતા દર્શાવવાની હોય, આવડત દર્શાવવાની હોય, કૌશલ્ય દર્શાવવાનું હોય, કે હું આવું કરી શકું, હું આવું નહીં કરી શકું. આના માટે હો પેનલ્ટી છે કે પછી બતાવા. અહીંયા નહીં, અહીંયા નહીં. તો એના માટે કયા શબ્દોનો યુઝ થાય? તો એક છે કેન, બીજો છે કુડ, અને ત્રીજો છે એબલ ટુ. આ 3 શબ્દો સ્કિલ અથવા તો એબિલિટી દર્શાવવા માટે ઉપયોગમાં આવે. આઈ કેન સ્વિમ ઇન ધ રિવર. હું નદીમાં તરી શકું છું. આ મારી આવડત છે, મારું કૌશલ્ય છે. હું નદી આવી રીતે લખાશે. હું નદીમાં તરી શકું છું. આ કેન શબ્દનો અર્થ થાય શકવું. કેન એટલે શકવું. રાધા કેન સ્પીક 3 લેંગ્વેજીસ. રાધા 3 ભાષાઓ બોલી શકે છે. એની આવડત છે ભાઈ, એનું કૌશલ્ય છે, એની સ્કિલ છે. આપણે તો ગુજરાતીમાં પણ ઠોકમ ઠોક જ લઈએ. કા ચાઈલો હુરટ, કા ચાઈલો. લખીને બતાવ, લખીને બતાવ તું. હું આવતો જ છું. એ પેલી હું કે અમારે સંધ્યા મહેતાની કીધું તે એક કે અમારે કડોદમાં દ્રષ્ટિ કરીને છે. તે 2 દ્રષ્ટિ છે, એક પેલી હો અલગ ને એક જે હવે કેવું છું તે હો અલગ એમ. એ દ્રષ્ટિ જે ખરી બોલે એટલે કે સર ગઈકાલે હું ઝીકાઈ ગયેલી. મેં કીધું હું કીધું ઝીકાઈ ગયેલી એમ કે. મેં કીધું એટલે મેં કીધું લખીને આપ. હું ઝીકાઈ ગયેલી. મેં કીધું એ ક્યાં આવ્યું? પછી કે એમ નહીં પડી ગયેલી. તો મેં કીધું એમ કે નહીં કે પડી ગયેલી, ઝીકાઈ ગયેલી. મેં કીધું આખે ફરવાનું નવી જગ્યા હશે, એ ત્યાં ગયેલી. મેં કીધું રાધા કેન સ્પીક 3 લેંગ્વેજીસ. રાધા 3 ભાષાઓ બોલી શકે છે. આ એની ક્ષમતા છે, એની આવડત છે, એનું કૌશલ્ય છે. માય ફ્રેન્ડ કેન ક્લાઇમ્બ અપ અ ટ્રી. મારો મિત્ર, માય ફ્રેન્ડ, મારો મિત્ર, એની આવડત શું છે? મારો મિત્ર ઝાડ પર ચડી શકે છે. શકવું કેન, આ એની આવડત છે, એનું કૌશલ્ય છે. હજુ આગળ 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 નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ જોઈએ. હજુ ડોક્ટર હાથી કેન ઈટ 10 લડ્ડુઝ. ડોક્ટર હાથી, ડોક્ટર
ડોક્ટર હાથી 10 લાડુ ખાઈ શકે છે. હું 5 વાક્યનો ગુજરાતી કરીશ. ખાઈ શકે છે. આ એમની ક્ષમતા છે, એમની કેપેસિટી છે. એ ભાઈની આ ભાઈ કે ને કે મતલબ ટેલેન્ટ છે. રાહુલ ઇઝ એબલ ટુ, આમાં કેન આપ્યું હતું, આમાં એબલ ટુ. રાહુલ ઇઝ એબલ ટુ ડેવલપ અ મોબાઈલ એપ. રાહુલ મોબાઈલની એપ બનાવી શકે છે ભાઈ. આ એની આવડત છે, એની સ્કિલ છે, એનું કૌશલ્ય છે. અત્યારે એક ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ લીધી મેં, તો વર્તાને હું મોકલ્યું કે ફાલતુમાં સ્કૂલે ગયા કરતો છે, ત્યાં ગઈને હું ઉખાડી લેવાનો. મારા દીકરાની વાત કરું તો 6 કે 7 વર્ષના એક છોકરાએ સ્કૂલ છોડી દીધી, ઇન્સ્ટાગ્રામ પર રીલ આવેલી, અને એ એઆઈ શીખે છે અને કહે છે કે હું મારી કે ને કે કંપની બનાવવાનો. મેં કીધું આ શું છે ભાઈ, 6 વાળું વટાણ્યું, 6-8 વર્ષનું વટાણ્યું એ એઆઈ ની કંપની બનાવવાની વાત કરે છે. આ તો ઇન્સ્ટાગ્રામ કે ને કે આ પાછું કદાચ એના પર જશે એટલા માટે આ કે ને કે બતાવી નહીં શકાય લાઈવમાં, બટ કે નહીં કે અઘરો ખેલ નથી 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 નથી. ખબર નહીં, નથી મળતું અત્યારે. બાકી હું તમને બતાવતે. નથી, મેં કદાચ બીજા કોઈ પ્લેટફોર્મ પરથી એને મોકલેલું હોય કેવી રીતનું ખબર નથી, બટ એ રીલ હતી. નેટ પર સર્ચ કરજો, 6 યર બોય. તમે પાછા કઈ ઘરે જઈને હારું તો સર્ચ કરે જ નહીં ને, બધું નઠારું જ સર્ચ કરે. હે 6 યર બોય લેફ્ટ સ્કૂલ. જરાક જોઈએ જોઈએ જોઈએ. આ બધા નથી. એન્ડ સ્ટાર્ટ એઆઈ કંપની. Meet the AI kid of India. AI prodigy at 16 from building robots at the age of 10. 10 વર્ષ to creating real world AI solutions today. 10 વર્ષની ઉંમરે તો રોબોટ બનાવતો હતો. હું જે વાત કરું છું તે પાછું હજુ અલગ છે, આ નથી. AI won't take jobs. India's youngest AI prodigy speaks out at ET now. 8-year-olds are learning multiplication. ઇન્સ્ટાગ્રામ પરથી એને આવી રીતનું જુઓ. આપણને તો ખબર નથી, આપણે હજુ તો કે ને કે પેલી ગેમમાંથી ઊંચા નથી આવતા. This kid from Kerala built his own AI company and is working with ministry, એવું કંઈક હશે. I turned books into AI games. 1 કલાકનો એનો કે ને કે વિડીયો છે કે બુક્સને ગેમમાં કન્વર્ટ કરેલી છે એણે. કેવી રીતે તે જ જાણે. જુઓ તમે તમારી રીતે. 8-year-old સરદાર કિડ બ્રિંગ્સ એઆઈ ઇનસાઇટ્સ ટુ ઇન્ડસ્ટ્રી સમિટ. 8 વર્ષના પૂરા. આપણે એઆઈ નું ફૂલ ફોર્મ હજુ મોઢે નથી કર્યું. આપણા લોહી છે. આવડે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સ્પેલિંગ સ્પેલિંગ બેટા. એ નહીં આવડે. એઆઈ ને પૂછવા દે, વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ એઆઈ. અથર્વ could not wake up early. અથર્વ વહેલો ઉઠી શક્યો નહીં.
વી કુડ નોટ સોલ્વ ધેટ ડિફિકલ્ટ સમ. અમે પેલો અઘરો દાખલો, પેલો મુશ્કેલ દાખલો ગણી શક્યા નહીં. અમારી આવડત નથી ભાઈ, અમારી ક્ષમતા નથી, અમારી કેપેસિટી નથી, અમારું કૌશલ્ય નથી. વી કુડ નોટ, આઈ એમ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. આઈ એમ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હું ઇંગ્લિશમાં બોલી શકું છું. આ મારી આવડત છે, મારું કૌશલ્ય છે. પેલો ચાલુ ક્લાસે ઊંઘી શકે છે, એનું ટેલેન્ટ છે, એનું કૌશલ્ય છે. હા, કેતન સર આવી ગયા. કેતન સર ક્યારે આવ્યા? હા. બેટા ચા મંગાવું? વ્હાઈટ શર્ટ પાછળ નહીં જો, તારી જ વાત કરો. હાથ ઉપર રાખ, હાથ ઉપર રાખ, હાથ ઉપર રાખ. ઊંઘમાં છે બેટા, ઊંઘમાં છે. ભાઈ કોઈ એના માટે ચા મંગાવો. ઓલા નાસ્તો, નાસ્તો, નાસ્તો. એ પેલો નામ ભૂલી ગયો તારો, ઓલા ચાંદલા વાળો. મયંક, મયંક. બેટા આના હારું ચા નાસ્તો કઈ ઓફિસમાં જાણ કરેલા કે હું નામ ઓલા ભાઈ તારું ઓલા? હે? કિશન. કિશન ઉઠી ગયો. જાગ ઉઠા ઇન્સાન, જાગ ઉઠા કિશન. ભીમ વોઝ વેરી સ્ટ્રોંગ. ભીમ ખૂબ મજબૂત હતો. તારી વાત નથી કરી, એલા ધ્યાન આપ. હી કુડ લિફ્ટ હેવી રોક્સ ઇઝીલી. તે મજબૂત પથ્થરો, ખડકોને પણ સરળતાથી ઉચકી શકતો. તું બાજુવાળાને ઉચક. એવું તરત જ યું યું યું. ધ ઈગલ કેન ફ્લાય વેરી હાઈ ઇન ધ સ્કાય. એ આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકે છે રાણા. એ એનું કૌશલ્ય છે, એ એની આવડત છે, એ એનું ટેલેન્ટ છે. એ આવું કરી શકે છે, આપણે આવું કરી શકતા નથી. જ્યારે કંઈક કરી શકવાની વાત હોય ત્યારે આ પ્રકારનું કેન, કુડ અને એબલ ટુ આવે. આ બાજુ બેટા, આ બાજુ એબિલિટી અથવા તો સ્કિલ. આગળ જરાક જોઈએ. બીજું એક લેંગ્વેજ ફંક્શન, આસ્કિંગ ફોર પરમિશન. એ તો વર્ગખંડમાં બસ આમ જ હતો. પરવાનગી માંગવાની હોય. આપણે વર્ગખંડમાં એન્ટર થતી વખતે ઘણી બધી વખત મે વાળું વાક્ય બોલતા હોય. મે આઈ કમ ઇન સર. કમિંગ નથી, કમિંગ નથી, કમ ઇન. અંદર આવું. એમાં ગુજરાતી લખવાની જરૂર નથી, તો 10 વર્ષથી બોલતા છે. મે આઈ બોરો યોર પેન. શું પરમિશન માંગી છે, હું તમારી પેન લઈ શકું? આપણે લાવ ની તારા બાપને જોઈતી છે, ખબર પડતી છે કે નહીં? લખીને પછી લે તારી પેન ની જોઈએ. આપણું આવું ચાલતું હોય. આપણે નેક્સ્ટ લેવલ પર પરમિશન માંગતા હોઈએ. મે આઈ હેલ્પ યુ. શું હું તમને મદદ કરી શકું? 50 વખત સ્પેલિંગ લખવાના. ખड्डाई. કેન વી ગો આઉટ. શું અમે બહાર જઈ શકીએ? પરમિશન માંગી છે. મેથી જ પરમિશન મંગાવ્યું કઈ જરૂર નથી. તમે પરમિશન માંગતી વખતે ટીચરને એમ પણ પૂછી શકો કે કેન આઈ કમ ઇન? કેન આઈ કમ ઇન બિલકુલ ખોટું નથી. કાલે ક્લાસમાં ગઈને બોલો બધા. ટીચર કે હું બોલો, હું બોલો. કેન આઈ કમ ઇન. આ નવું લાવ્યો છે કે નહીં મેડમ? ટેલેન્ટ. કેન આઈ આન્સર ધેટ ક્વેશ્ચન? ઘૂંચું વેડા નહીં કરવાના, બબુચક વેડા નહીં કરવાના, ડાયરેક્ટ જવાબ નહીં બોલવાનો, હાથ ઊંચો કરવાનો. કે પણ તમે જવાબ પૂછે જ નહીં તો વાંધો નહીં, બીજી વખત હાથ ઊંચો કરવાનો. હાથ ઊંચો કરે તો પેલા સામેવાળા વ્યક્તિને ખબર પડી કે અચ્છા આને આન્સર આવડતો છે. બાકી સમૂહમાં તો 20 બોલો કે 30 બોલો બધું સરખું જ લાગે. આગળ વધીએ. કેન વી સ્લીપ નાઉ? નહીં. આગળ ચાલો. અલા કોણ છે આવા બધા સવાલ મૂકતો? અથર્વ મે ગો હોમ. અથર્વ ઘરે જઈ શકે છે. પરમિશન આપી. માંગવાની વાત હતી કે સાહેબ અમે જઈ શકીએ, કેન વી ગો આઉટ? તો કીધું કે અથર્વ કેન મે ગો હોમ. મે હેવ રાઇટ ધીસ મેટર ઇન એક્સ્ટ્રા બુક. શું આ મેટર જે ખરી સાહેબ આ તમે લખાયું તે હું પેલી એક્સ્ટ્રા બુકમાં લખી લઉં તો ચાલે? સર વેન કેન વી ગો ફોર પ્લેઇંગ? સાહેબ અમે રમવા ક્યારે જાઉં? પરમિશન માંગી. એક્સક્યુઝ મી. ક્યારે? નહીં નહીં એવું નહીં. એક્સક્યુઝ મી, મે આઈ ગીવ અ સજેશન? એક્સક્યુઝ મી, હું કંઈક સજેશન આપી શકું? નાય. સારું, જાઓ ખડ્ડાઓ. પરમિશન માંગી છે. કેન અને મે થી તમે આ રીતે પરમિશન માંગી શકો. આ પરમિશન માંગવી હોય ત્યારે આ રીતે કેન અને મેનો ઉપયોગ થાય. બીજું જોઈએ, અલગ અલગ અલગ. એક્સપ્રેસિંગ પોસિબિલિટી. હલો, શક્યતા.
અથવા સંભાવના માટે મે, માઇટ, કુડ નો ઉપયોગ થાય. જોઈએ જોઈએ. ઇટ ઇઝ અ ક્લાઉડી વેધર. આનું ગુજરાતી અહીંયા છે. એક નંબરનું ટ્રાન્સલેશન. વાદળ છાયું, વાદળ, વાદળડી વરસે રે, વાતાવરણ છે અથવા તો વાતાવરણ વાદળ છાયું છે. પેલો લાસ્ટ બેન્ચ. ઇટ મે રેન ટુનાઇટ. આજે રાતે અથવા આજે રાત્રે કદાચ, તમે કદાચ નહીં લખો તો પણ ચાલે, કદાચ વરસાદ પડે પણ ખરો અથવા તો પડશે, પડશે અથવા પડે પણ ખરો. કઈ ભરોસો નહીં એલા. આમ તો બફાટ તો બહુ થતો છે, જરાક વરસાદ પડે તો સારું લાગે. વી માઇટ વિન ધ મેચ. આપણે અથવા તો અમે કદાચ મેચ જીતી જઈએ. હી લુક્સ અ નાઇસ બોય. આર્યો, તે સારો છોકરો દેખાય છે. તે છોકરો સારો દેખાય છે અથવા તે સારો છોકરો દેખાય છે. તે સારો છોકરો દેખાય છે. તે સારો છોકરો લાગે છે. કુડ હી બી ધ થીપ. શું એ ચોર હોઈ શકે? શક્યતા. શક્યતા અથવા સંભાવના છે. આમ તો શંકા છે. આગળ આગળ આગળ. રાહુલ ઇઝ ઇલ. રાહુલ બીમાર છે. હી મે નોટ કમ ટુમોરો. એ કદાચ આવતીકાલે નહીં આવશે. જેક માઇટ હેલ્પ યુ. તું જેક પાસે જા, એ તને કદાચ મદદ કરશે. કદાચ કરી જ દેશે એવું નથી, મૂડ પર આધાર રાખે. યુ આર વોકિંગ સ્લોલી. તમે ધીરે ધીરે ચાલી રહ્યા છો. યુ મે મિસ ધ બસ. તમે કદાચ બસ ચૂકી જશો ભાઈ. થોડું ઉતાવળે ચાલો તો કદાચ બસ પકડાય. મિસ્ટર પટેલ ઇઝ નોટ ઇન ધ ક્લાસ. મિસ્ટર પટેલ ક્લાસમાં નથી. હી મે બી ઇન ધ ઓફિસ. તો ઓફિસમાં તો કદાચ તે ઓફિસમાં હોઈ શકે. જરૂરી નથી કે ઓફિસમાં હોય. ગ્રાઉન્ડ પર આટો મારવા પણ ગયેલા હોય. બહાર કદાચ નાસ્તો કરવા પણ ગયેલા હોય. ધોની ઇઝ પ્લેઇંગ વેલ. ધોની સારું રમી રહ્યો છે. હી મે કમ્પ્લીટ હિઝ સેન્ચુરી. તે કદાચ એની સેન્ચુરી કમ્પ્લીટ કરશે. જરૂરી નથી કે કરે જ. 100મો રન દોડતા દોડતા રન આઉટ થઈ જાય પાર્ટી. 99 પર રન આઉટ. યુ વર લેટ. તમે મોડા હતા. ધ ટીચર માઇટ પનિશ યુ. શિક્ષકે કદાચ તમને સજા કરી હશે. જાનકી ઇઝ નોટ ફીલિંગ વેલ. જાનકીને સારું નથી લાગતું. શી મે ગો હોમ અર્લી. તે કદાચ આજે ઘરે જલ્દી જતી રહેશે. શક્યતા છે, સંભાવના છે, શ્યોરિટી નથી, પણ આવું થઈ શકે. તો એના માટે કેન, કુડ, અરે સોરી, મે, માઇટ અને કુડનો ઉપયોગ થાય છે. આ 3 ફંક્શન મારે તમને થોડું રિવિઝન રૂપે ટચ આપવાના હતા, એ મેં કે ને કે આપી દીધા. આ આપણે શાંતિથી નોટબુકમાં પછી લખી લેવાનું રહી છે ગુજરાતી ટ્રાન્સલેશન સાથે. જો મેં જેટલા ગુજરાતી ટ્રાન્સલેશન લખ્યા છે તે તો આપણે લખવાના જ છે. તમને એવું લાગતું હોય કે સાહેબ મારે બધા જ વાક્યોના ગુજરાતી ટ્રાન્સલેશન જોઈએ છે, હું બધા વાક્યોના ગુજરાતી ટ્રાન્સલેશન લખાવવા માટે 100% રેડી છું. બટ પાછા અમુક લખી જ દેવા જોઈએ ને, રેડી છો તો. અમુક પાછા એવા પણ હોય ને, અમારે નહીં લખવાતો. એટલા માટે મેં અડધાના લખ્યા છે, અડધાના નથી લખ્યા. બરાબર. તો આજે અહીંયા સ્ટોપ કરીએ. કાલે નેક્સ્ટ ફંક્શન જોઈશું.